વોર્ડ નંબર 4 અંદર જે ચૂંટણી પહેલાં જે પહેલાં બોડી બેઠી હતી તે સમયમાં અમારા એરિયામાં એક બાપા સીતારામનું મંદિર આવે, એક અંબેમાનું મંદિર આવે, એ ગલીના 2 રોડ ડામર રોડ પાસ થઈ ગયેલા હતા. છતાં પાણીની લાઈન નાખવા બાબતમાં એ લોકોએ રોડ કેન્સલ કરીને પાણીની લાઈન નાખી. આજે એના સમય થઈ ગયા, પાછી નવી બોડી બેસી ગઈ. છતાં ખાલી ધૂળ નાખવા આવ્યા એટલે અમે એને કીધું અમારે ધૂળ નથી જોતી, અમારા રોડ તમે બનાવી દો. તો એ લોકોએ અમને એવું કીધું કે તમારા રોડ રદ થઈ ગયા છે. એટલે અમે અત્યારે નગરપાલિકાએ આવ્યા, અમે જે પ્રમુખની ઓફિસે ગયા તો પ્રમુખ હાજર નહોતા. પ્રમુખની ખુરશી હારે વાત કરી, અમે પ્રમુખની ખુરશી હારે વાત કરી ને પ્રમુખના નગરપાલિકાના સદસ્યો હતા એ અંદર પ્રમુખની સીટમાં બેઠા હતા. ખુરશી આખી ખાલી હતી, પ્રમુખ તો હાજર હતા જ. પછી અમારે જે લેખિતમાં દેવાનું હતું વિઠાણીભાઈને અમે લેખિતમાં આપ્યું છે. એટલે અમે 2 હાથ જોડી અને અત્યારે નગરપાલિકાને વિનંતી કહેવા આવ્યો કે અમારો જે ડામર રોડ પાસ થઈ ગયેલો હતો, અમને ચોમાસા પહેલાં તાત્કાલિક રોડ બનાવવામાં આવી જાય એવી અમે 2 હાથ જોડીને વિનંતી કરીએ. અને આ 10 દિવસની અંદર રોડ બનાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે. એની જવાબદારી નગરપાલિકાની રહેશે.